સાગબારાના જંગલ જમીન ધરના 15મા દિવસે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ ફરી આદિવાસીઓમાં સમર્થનમાં ઉતર્યા હતા। ડોક્ટર દર્શના દેશમુખ દ્વારા આરોગ્ય વિભાગને લીલા વસાવાની તબિયત બગડતા તપાસની સૂચના આપતા આરોગ્ય વિભાગ દ્વારા તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। સાગબારા તાલુકામાં જંગલ જમીનના હક અધિકારને લઈને ચાલી રહેલા ધરણા આંદોલનનો આજે 15મો દિવસ છે। સતત 15 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલા આગેવાન લીલાબેન વસાવાની 13મા દિવસે તબિયત લથડતા તમામ લોકો ચિંતામાં હતા અને સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ દ્વારા વારંવાર લીલા વસાવાની તબિયત અંગે આરોગ્ય વિભાગને સૂચના આપી હતી, પરંતુ ઉમરપાડાના આરોગ્ય વિભાગે કોઈ આ અંગે કાળજી ન લેતા આખરે બંને નેતાઓએ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગને સૂચના આપી અને આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને 15મા દિવસે આરોગ્ય વિભાગની ટીમ ધરણા સ્થળે પહોંચી હતી અને લીલાબેન વસાવાનું આરોગ્ય પરીક્ષણ કર્યું હતું। ટીમ દ્વારા તેમની તબિયત અંગે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી। છેલ્લા 15 દિવસથી જંગલ જમીનના હકના મુદ્દે ખેડૂતો અને આદિવાસી આગેવાનોનું ધરણું યથાવત છે। આંદોલન દરમિયાન સતત ઉપવાસને કારણે લીલાબેન વસાવાની તબિયતને લઈને હવે આરોગ્ય વિભાગે પણ ખાસ નજર રાખી છે। આંદોલન દરમિયાન સતત ઉપવાસને કારણે લીલાબેન વસાવાની તબિયતને લઈને હવે આરોગ્ય વિભાગે પણ ખાસ નજર રાખી છે। જોકે આજે ફરી ધારાસભ્ય દર્શના દેશમુખ આ ધરણા પર બેઠેલા આદિવાસી સાથે સમર્થનમાં ઉતર્યા છે। લીલાબેન વસાવા જે મારી ધરણા ચાલુ છે અને ઉપવાસ પણ ચાલુ છે। હવે ગઈકાલથી મારી તબિયત થોડી લથડી છે અને ગઈકાલથી મારું પ્રેશર બી થોડું વધે છે અને ઉતરે છે એવી રીતે છે, પણ આજે બી એવી જ રીતે છે, તેમ છતાં મારા ઉપવાસો અને ધરણા ચાલુ છે। આજે ધારણા પર બેઠેલા છે જે ખેડૂતો ખેતી કરે છે એ લોકોને તાત્કાલિક સરકાર ધ્યાન આપીને એને ઓર્ડર કરી નાખે। જે દાવા છે એ જમીન પણ ખેડવા દે, સનદોવાળાને બી ખેડવા છે। અને સાથે સાથે મારો એક નિવેદન આપું છું આજે હું કે ખોપી ગામના જેટલા પણ ખેડૂતો નવા છે, નવા ખેડૂતોને જે અરજીઓ સબમિટ નથી કરી અથવા તો કરી છે એ લોકોને પણ ધ્યાનમાં રાખે તો સાથે સાથે આ ખોપી ગામનું જે ધારણા પર લોકો બેઠેલા છે એમને પણ ન્યાય મળશે એવું મને આજે લાગ્યું છે, તો એના પર બી ધ્યાન દોરવું જોઈએ। બીજી વસ્તુ એ મળી છે મને કે મહારાષ્ટ્રમાંથી લોકો ખેડવા આવે છે, એ વસ્તુ ખેડવાવાળા માણસો મહારાષ્ટ્રમાંથી નથી એ પણ જાણવા મળ્યું છે। એટલે એવી રીતે કંઈક વાતો થાય છે એના પર ધ્યાન ન આપે, એનો ખરેખર સરકાર બરાબર અભ્યાસ કરીને ચકાસીને અહીંના રેસિડન્ટ છે લોકો ઉકાઈ અસરગ્રસ્ત છે એ લોકોને પણ ધ્યાન આપે, એ લોકોને પણ ન્યાય આપે તો મને લાગે છે આ એકદમ પોઝિટિવ રહેશે। અને સરકારે બી આટલા દિવસ સુધી જોયું કે હકીકત બહાર આવતી ગઈ છે અને સરકારના બી અભિપ્રાયો આવે છે કે અમે ચોક્કસપણે આ લોકોને ન્યાય આપીશું। એક જ સમાજના લોકોની પ્રત્યે વૈમનસ્ય ઊભું કરવાની જે આ કામ થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે। સમાજના ખેડૂતો આજે જીવન નિર્વાહ માટે જે રીતના આ ખેતી કરી રહ્યા છે, એમના પરિવારના જીવનને ચલાવવા માટે ખેતી કરી રહ્યા છે, તો એમનો હક અને અધિકાર છીનવાઈ ન જાય એના માટે એમને ફરીથી આ ખેતી કરવા દેવામાં આવે અને એનો નિર્ણય વહેલી તકે કરવામાં આવે, જેથી કરીને એમના પરિવારના જીવનને બચાવી શકે અને એમના ઘર પરિવારને પણ ફરીથી હસતું ખેલતું રાખી શકે। એ માટે આ સરકારશ્રી વન અધિકારીઓને વહેલામાં વહેલી તકે કહેવામાં આવે કે આ લોકોને ખેતી કરવા દેવામાં આવે એવી વિનંતી પણ કરું છું। કરવા માટેનો હક આપવામાં આવે, સનદ લેવા માટેના જ્યારે પણ કાગળની પૂર્તતા કરવાની આવશે ત્યારે જે તે ખેડૂતો પોતે પોતાના જે પણ ડોક્યુમેન્ટ છે એ પૂર્તતા કરી દેશે અને એમના દરેકના દાવાઓ પણ પેન્ડિંગ છે, તો એ બધી વિગતોને લઈને જે બી સનદો માટેના દાવાઓ પેન્ડિંગ છે એ પણ વહેલામાં વહેલી તકે પૂર્તતા કરીને એમને પણ પૂર્ણ કરવામાં આવે અને ખેડૂતોને જમીનની સનદો આપી દેવામાં આવે, જેથી કરીને એમને પણ સરકારશ્રીના જે લાભ મળવાના હોય એ લોકો લાભ મેળવવાને પાત્ર છે તો એ લોકો એ લાભ પણ મેળવી શકે। અરે સામાન્ય જનજીવન ગુજારતા મારા આ આદિવાસી ભાઈઓ બહેનોની જે પરિસ્થિતિ છે, અત્યારની આ પરિસ્થિતિ દયનીય પરિસ્થિતિમાં वहली तक निराकरण का आवे ये जरूरी है। भरूच में पिछले 35 साल से मॉडर्न टाइल्स एंड बाथ सॉल्यूशन का एक ट्रस्टेड नाम मतलब सिरामिक गैलरी।
जहां हर घर को मिलता है एक प्रीमियम और कंप्लीट सॉल्यूशन। अगर आप अपने घर को मिनिमल, एस्थेटिक या एक लग्जरियस लुक देना चाहते हो तो यहाँ आपको मिलेंगे प्रीमियम टाइल्स, एलिगेंट किचन सिंक्स, डिजाइनर फॉसेट्स, सैनिटरी वेयर, स्टाइलिश बाथरूम एसेसरीज, हाई क्वालिटी टाइल एडेसिव्स और बहुत कुछ। इनफैक्ट सब कुछ एक ही जगह। 35 साल से ज्यादा एक्सपीरियंस, ट्रस्टेड सर्विस और अफोर्डेबल प्राइसिंग के साथ सिरामिक गैलरी सिर्फ प्रोडक्ट्स नहीं, एक ब्यूटीफुल लिविंग स्पेस भी क्रिएट करती है। तो अपने नेक्स्ट प्रोजेक्ट को दीजिए एक सिग्नेचर लुक, क्योंकि घर जिंदगी में एक ही बार बनता है। चाहे आप होम ओनर हो, आर्किटेक्ट, इंटीरियर डिजाइनर या फिर कॉन्ट्रैक्टर, यहाँ आपको मिलेंगे लेटेस्ट डिजाइन्स, प्रीमियम क्वालिटी, एंडलेस वेराइटीज विद लॉन्ग टर्म सर्विस। Visit Ceramic Gallery, Aishwarya Shopping Center near MIT School, Bharuch.